પારડીના ઓરવાડ એકલિંગજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ભાગવત કથામાં દમણના માજી સાંસદ હાજર રહ્યા હતા. પારડી તાલુકાના ઓરવાડ હાઈવે સ્થિત એકલિંગજી ચેરિટેબલ ટ્રસ્ટ મેવાડા બ્રાહ્મણ સમાજ દ્વારા ચાલી રહેલા ભાગવત કથાના રવિવારના રોજ કથાકાર પ્રફુલભાઈ શુક્લના આશીર્વચનના રૂક્ષ્મણી વિવાહ પ્રસંગેના ઉત્સવમાં દમણના માજી સાંસદ ડાયાભાઈ પટેલ તેમજ સરદાર ભીલાડવાળા બેંકના ચેરમેન હર્ષદભાઈ દેસાઈ કથા પ્રસંગે ખાસ હાજર રહ્યા હતા, જેમાં બંનેનું પ્રફુલભાઈના હસ્તે સ્વાગત કરવામાં આવ્યું હતું. રૂક્ષ્મણીબેન અને કૃષ્ણ વિવાહ પ્રસંગે કન્યા પક્ષ તરફથી વિમલભાઈ ભટ્ટ જ્યારે વર પક્ષે સંચલવાવના લક્ષ્મણભાઈ આહિર લાભ લીધો હતો. કથામાં વાપી, સલવાવ, તિધરા, બગવાડા, ઉદવાડા, ઓરવાડ, બારડી, પરિયા વગેરેના ગામોના ભાવિ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. કથાનું સફળ આયોજન સમાજના પ્રમુખ યોગેશભાઈ પંડ્યા, ઉપપ્રમુખ વિમલભાઈ ભટ્ટ, અલ્પેશ ભટ્ટ, કથાના આચાર્ય મુકેશભાઈ ત્રિવેદી તેમજ ટ્રસ્ટીઓનો ખાસ સહકાર રહ્યો હતો. કથાનું સમાપન આજરોજ સોમવારના સાંજે કથાકાર પ્રફુલભાઈ શુક્લ તેમજ સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવશે હોવાનું વિમલભાઈએ ભટ્ટે જણાવ્યું હતું. અમૃત પટેલ, S9 ન્યૂઝ, પારડી.